કાપડ એટલે શરીર અને કે કોકને તો એમ પણ ખબર નહીં કે આ જીવન મળ્યું છે તો હું શું બનીને આવ્યો છું એ પણ ખબર નહીં બાપા. કેમ કે કોક માના કોઈ મરખડા કોઈ ઢોડાને ઢોર જેના મુખમાં રામનું નામ નથી પણ તે ફરે હરાય ઢોર. એટલે આખું જીવન ઢોરની જેમ પણ પૂરું થઈ જતું હોય બાપા. કેમ કે સમજણની એક છાટ નથી મળી એટલે અને સમજણ આપી એ ગુરુ. કેમ કે ગુરુ વિના ગમના પડે ઉઘાડી વસ્તુના જળેલું જગત એના માટે લડ્યું છે સમજણ વિના. માટે આ સમજણ કોણ બતાવે? કેમ કે માણસે છે નોની ગાડીથી મળી વિમાન પણ આકાશમાં ઉડાડી દીધું પણ એ છતાંય હું કોણ છું એની ખબર નહીં બાપા. કેમ કે યંત્ર તંત્ર ને મંત્ર પણ જે પોતાનો મંત્ર હે ને એ સિદ્ધ નહીં થયો. યંત્રય બનાવી તંત્રય બનાવી પણ મંત્ર પોતે તું કોણ છું હજી સિદ્ધ નહીં થયો બાપા. એટલે સંત અહીંયા શું કે ગુરુ પ્રતાપે ગોરખ બોલ્યા કે મોવાપતિ શું મોવો? આ જન્મ તને કે મરવા માટે નથી આપ્યો, આ જન્મ તને કઈ કાજ સુધારવા માટે આપ્યો છે. કેમ રહી ગયા રામ, કેમ રહી ગયા કૃષ્ણ કે હું આખા વિશ્વનો લઈ થાય પણ કે મારો કોઈ કાળમાં કે લઈ થતો નથી તો શું એવું પ્રાપ્તિ કરીએ છીએ? પણ સાહેબ એ ગુરુનો પ્રતાપ છે. જેમ રામને વશિષ્ઠ ગુરુ મળ્યા, રામદેવજીની બાળીનાથ ગુરુ મળ્યા તો રામ રામ કોણ છે ઓળખાણ કરાવી દીધી. કેમ કે રામે રામને રમાડેલા. આ તો શૈલેષભાઈ રમાડેલા. આ તો પોતે પોતાને ઓળખવાનું પણ ઊંધી દોડ જેમ કઈ જઈએ એ ખબર નહીં, કઈ જેલા એ ખબર નહીં, શું લાયા કશું જ જેલા કઈ જેલા એવા ચેલા એમ કઈ ગુરુ એવા ચેલા ગુરુ એવા ગુરુ ગુવળ જેવા કઈ જેલા ખબર નહીં તાકે જેલા તા ઠેલા ચેલો ના ઠેલા થેજો એવું નહીં માની લાન કે ગાતો ગાય બજાય હવે ના મિલે. કેમ કે ગાવામાં તો આખું જગત અને સાઉન્ડ સિસ્ટમમાં એવો થઈ ગયો હોય કે હવે તો ગાવાવાળો સેજ ગાઈને તો પેલો વધારે લાગે. ગાવામાં તો બધું કંઈક ગવાઈ રહ્યું પણ સાહેબ શબ્દનો સાર તો એ તો ગુરુ તત્વ તો ગુરુ ભેદી એ જ કરી શકે. કેમ કે ગુરુ મિલા તો શબ્દ મિલા વર્ગ મિલા નહીં કોઈ. કેમ કે વિમાન પણ માણસે જ ઉડાવ્યું છે પણ એ છતાંય એ વિમાનને ઉડાડનારો વૈજ્ઞાનિકો તું કોણ કહેવામાં આવે તો એ ખબર નહીં કીધું બાપા. કેમ કે આ તો હું હરી હૈયામાં કે પણ હૈયું કેવું કે હૈયું પાહું એવું ઓછું જોઈએ, કઠોર રહે ને હજરનું હજર રહેતી એ પાહું રહે. આ તો જેનું હૃદય બિલકુલ ઓછું કહ્યું તારે ભગવાનને પ્રવેશ કરે. નહીં તો આપણે એમ કહીએ હું ભગવાનની વાતો કરું પણ જો હૈયું કઠોર હોય ને તો એ હટી જાય. કેમ કે બેહવાની પણ એની જગા જોઈએ ને એટલે આગળ વાની તરફ જઈએ.